નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, જે વિદ્યાર્થીઓને કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય એમના માટે ગુજરાત સરકારનું જે જીકાસ પોર્ટલ છે એના પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કોલેજની અંદર એડમિશન મેળવવા માટે જીકાસ પોર્ટલ પર જે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું હોય છે એ કઈ રીતે કરવાનું છે, એટલે કે તમે એ રજિસ્ટ્રેશન છે એ કઈ રીતે કરી શકો છો. સાથે સાથે આપણે એ જોઈશું કે આ ક્વિક રજિસ્ટ્રેશન કરી અને તમે કઈ કઈ યુનિવર્સિટીની કઈ કોલેજોની અંદર અને કયા કોર્સની અંદર એડમિશન જે છે એ મેળવી શકો છો. જીકાસ પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની કેટલી ફી તમારે ભરવાની થશે એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને જીકાસ પોર્ટલની તમામ માહિતી જે છે એ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવશે. જ્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાથી લઈ છેલ્લે છેક ત્યાં સુધી તમારું કોલેજની અંદર એડમિશન નથી થઈ જતું ત્યાં સુધીની તમામ અપડેટ તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. તો એના માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો એના માટે તમારે કોઈપણ બ્રાઉઝરની અંદર જીકાસ લખી અને જે છે એ સર્ચ કરી દેવાનું છે. તો આ એની જે ઓફિશિયલ વેબસાઇટ છે jikas.gov.edu.in આ વેબસાઇટ જે છે એ આવી જશે. આ વેબસાઇટ છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે. પછી તમારે જે છે એ આ વેબસાઇટ છે એને ઓપન કરી લેવાની છે. આ વેબસાઇટ જે છે એ ઓના માટે બનાવવામાં આવેલી છે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પૂરું કરી અને કોલેજની અંદર એડમિશન મેળવવા માંગતા હોય અને જે વિદ્યાર્થીઓની કોલેજ પૂરી થઈ ગઈ હોય અને એમને અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવું હોય તો એમને આ વેબસાઇટ પર કમ્પલસરી જે છે એ રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. અહીંયા લખ્યું છે એ પ્રમાણે ક્વિક રજિસ્ટ્રેશન ફોર એડમિશન ઇન અંડર ગ્રેજ્યુએટ કોર્સિસ ફોર એકેડેમિક યર 2025-26 ઇઝ સ્ટાર્ટેડ. તો જે વિદ્યાર્થીઓની ધોરણ 12 પૂરું થયું હોય અને એમને કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય તો એમના માટે એડમિશન માટેનું રજિસ્ટ્રેશન જે છે એ ચાલુ થઈ ગયું છે. અહીંયા તમામ ઇન્ફોર્મેશન જે છે એ આ વેબસાઇટ પર પણ જે છે એ આપવામાં આવેલી છે. તો એની અંદર તમારે કઈ રીતે કરવાનું છે પહેલાં તમે આ જોઈ લો. જે સૌ પ્રથમ તમારે જીકાસ એડમિશનના જે અલગ અલગ સ્ટેપ છે, પહેલું તમારે ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે, પછી ફોર્મ વેરિફિકેશન કરવાનું હોય છે, એના પછી તમારું જે છે એ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે એના પછી જે છે એ ચોથા નંબરનું સ્ટેપ જે છે એ ઓફર કન્ફર્મેશન, એટલે કે તમને કોલેજ તરફથી ઓફર આપવામાં આવશે અને છેલ્લે તમારે કોલેજની અંદર તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરાવી અને જે છે એ રિપોર્ટિંગ કરવાનું હોય છે. તો આ જે છે એ જીકાસ પોર્ટલનું કામ છે. આ અલગ અલગ સ્ટેપ દ્વારા તમે જે છે એ જે પહેલું સ્ટેપ છે એ ફોર્મ ફિલિંગ છે. એની અંદર તમારે જે છે એ તમે આ 15 સરકારી યુનિવર્સિટી છે એની અંદર જીકાસ પોર્ટલ દ્વારા એડમિશન મેળવી શકો છો. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી કચ્છ યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી, પછી સરદાર પટેલ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, પછી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી. તો જે આ 15 યુનિવર્સિટી છે એની અંદર એડમિશન મેળવવા માટે તમારે જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું કમ્પલસરી છે. અને આ યુનિવર્સિટીની અંદર તમે કોઈ પણ કોર્સની અંદર એડમિશન લો છો તમારે આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરીને જ જે છે એ એડમિશન જે છે એ મેળવવા પાત્ર થાય છે. તો એના માટે તમારે શું કરવાનું છે, જે પહેલું સ્ટેપ છે એ છે અહીંયા આપણે જે પહેલું સ્ટેપ છે એ છે ફોર્મ ફિલિંગ. તો એના વિશે પણ હું તમને સમજાવું છું. જે એનું બીજું સ્ટેપ છે એ છે ફોર્મ વેરિફિકેશન. તમારું ફોર્મનું જે છે એ વેરિફિકેશન કરવાનું થશે, એના વિશેની પણ આપણે માહિતી મેળવીશું. એના પછી જે ત્રીજું સ્ટેપ છે એ છે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે કોલેજ અને યુનિવર્સિટી દ્વારા. એના પછીનું જે ચોથું સ્ટેપ છે એ છે ઓટીપી કન્ફર્મેશન, એટલે કે તમે જ્યારે કોલેજની અંદર એડમિશન મેળવવા જાઓ છો તો તમારું જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી હશે એના પર એક ઓટીપી આવશે, તમારે એ ઓટીપી આપવાનો છે. અને જે ફાઇનલ સ્ટેપ છે રિપોર્ટિંગ એટ કોલેજ યુનિવર્સિટી ફોર એડમિશન. તો તમારે જે છે એ કોલેજ કે યુનિવર્સિટી ખાતે જઈ અને એડમિશન જે છે એ લઈ લેવાનું છે અને તમારો પ્રવેશ જે છે એ કન્ફર્મ કરાવી લેવાનો છે. તો હવે આપણે જોઈએ કે તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન તમે જે છે એ કઈ રીતે કરી શકો છો. તો એના માટે તમારે જે અહીંયા અપ્લાય નાવનું જે ઓપ્શન આપેલું છે તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. જેવું તમે અપ્લાય નાવ પર ક્લિક કરશો તમારા સામે આ ઓપ્શન આવી જશે. અભ્યાસનો પ્રકાર, પછી અપાર આઈડી અથવા એબીસી આઈડી તમારી જોડે હોય તો તમારે એ નાખવાની છે. પછી માર્કશીટની અંદર તમારું જે પ્રમાણે નામ હોય તમારે એ નામ નાખવાનું છે. પછી તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે, પછી તમારી જાતિ સિલેક્ટ કરવાની છે, પછી તમારી જન્મ તારીખ અને છેલ્લે તમારે ઈમેલ આઈડી અને તમારો મોબાઈલ નંબર જે છે એ નાખી અને ગેટ ઓટીપી એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. તો આપણે એ કરી દઈએ છીએ. તો અભ્યાસનો પ્રકાર તમારે એની અંદરથી સિલેક્ટ કરવાનું છે. અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ, LLB, BEd, MEd તમારે જે કોર્સ લાગુ પડતો હોય તમારે એ જે છે એ આમાંથી સિલેક્ટ કરી લેવાનો છે.
તો અહીંયા જે છે હું અત્યારે આ તમે જોઈ શકો છો તમામ કોર્સના એડમિશન જે છે એ અહીંયાથી જ થશે. તો અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર કરી લઉં છું. ABCID આપણા જોડે નથી તો આપણે એ રવા દઈએ છીએ. પછી આપણે અહીંયા આપણે આપણું નામ નાખવાનું છે. તો હું નામ નાખી દઉં છું. તમારે આખું નામ જે છે એ અહીંયા નાખી દેવાનું છે. પછી તમારી કેટેગરી સિલેક્ટ કરી લેવાની છે. જનરલ કેટેગરી, SC, BC, OBC, SC, ST કે AWS. તો કેટેગરી હું સિલેક્ટ કરી લઉં છું. પછી તમારે તમારી જે છે એ જાતિ સિલેક્ટ કરવાની હોય છે. જાતિની અંદર મેલ ફિમેલ, તો આપણે અહીંયા જે છે એ જાતિ સિલેક્ટ કરી લઈએ છીએ. જાતિ સિલેક્ટ કર્યા પછી તમારે તમારી બર્થ ડેટ હોય એ અહીંયા નાખવાની હોય છે. તો આપણે એ પણ અહીંયા નાખી દઈએ છીએ. આ તમામ ડિટેલ્સ ભરાઈ જાય પછી તમારે અહીંયા જે છે એ ટિક કરી દેવાનું છે અને તમારો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જે છે એ અહીંયા નાખી અને ગેટ OTP પર જે છે એ ક્લિક કરી દેવાનો હોય છે. તો ઈમેલ આઈડી પણ હું નાખી દઉં છું અને અહીંયા એક મોબાઈલ નંબર તમારો જે પણ હોય તમારે એ અહીંયા નાખી દેવાનો છે. અને ગેટ OTP પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ગેટ OTP પર ક્લિક કરશો તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે અને તમારા જે છે એ ઈમેલ આઈડી પર પણ એક OTP આવશે. તો એ બંને લઈ અને તમારો જે આ કેપ્ચા કોડ અહીંયા આપવામાં આવેલો છે તમારે એ અહીંયા ફિલ કરી દેવાના છે. તો ચલો આપણે અહીંયા કરી દઈએ છીએ. OTP પહેલાં જે આવે છે એને હું નાખી દઉં છું. તમારા મોબાઈલ નંબર પર અને જે છે એ ઈમેલ પર આવેલા OTP નાખી અને અહીંયા જે કેપ્ચા કોડ આપવામાં આવેલો છે એ ફિલ કરી અને તમારે જે છે એ પછી આ સબમિટનું બટન દેખાય છે એના પર ક્લિક કરી દેવાનું છે. તો જેવું તમે સબમિટ કરશો આ રીતે તમારા સામે જે છે એ સક્સેસનો જે એક મેસેજ છે એ આવી જશે. યુ હેવ સક્સેસફુલી રજિસ્ટર્ડ ફોર એડમિશન. તમારે એને જે છે એ ઓકે કરી દેવાનું છે અને પછી અહીંયા તમારા સામે આવશે આ જે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આવશે જેને આપણે અત્યારે બંધ કરી દઈએ છીએ અને પછી તમારે એને જે છે એ ક્લોઝ કરી દેવાનું છે. તમારે આટલી ઇન્ફોર્મેશન જે છે એ અત્યારે કરવાની છે. પ્લીઝ ક્વિક રજિસ્ટ્રેશન બટન ફોર રજિસ્ટર. તો આપણે જે છે એ રજિસ્ટ્રેશન કરી લીધું છે. એના પછી તમારું ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, ABCID અને કેપ્ચા કોડ નાખીને તમારે સાઇન ઇન કરવાનું છે. જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો તમારે જે છે એ ફોરગોટ પાસવર્ડ પર કરી અને તમે જે છે એ ક્લિક કરી શકો છો. આ રીતે તમારે જે છે એ કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે અત્યારે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને તમારી જે એક સિગ્નેચર છે એ બંને વસ્તુની જરૂર પડશે. જેવું તમે ક્વિક રજિસ્ટ્રેશન કરશો એવું તમારો જે છે એ યુઝરનેમ અને તમારો પાસવર્ડ જે છે એ તમે જે મોબાઈલ નંબર આપેલો છે એના પર મોકલી આપવામાં આવશે. તો અત્યારે આપણે જે છે એ મને મેસેજની અંદર બંને આવી ગયું છે તો એનાથી હું જે છે એ લોગિન કરી લઉં છું. લોગિન કરવા માટે તમારે યુઝરનેમ પછી પાસવર્ડ અને અહીંયા અંદરથી તમારે જે પણ અંડર ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન જે લાગુ પડતો હોય એ લખી દેવાનું છે. પછી અહીંયા જે કેપ્ચા કોડ આપવામાં આવેલો છે તમારે એ ફિલ કરવાનો છે અને પછી જે સાઇન ઇનનું બટન દેખાય છે તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સાઇન ઇનના બટન પર ક્લિક કરશો આ તમારી તમામ વિગતો જે છે એ તમારા સામે આવી જશે. જેની અંદર એડમિશન ફોર અંડર ગ્રેજ્યુએશન તમારું નામ લખેલું હશે, તમારો એપ્લિકેશન નંબર, તમારું જે છે એ તમામ વિગતો લખેલી હશે અને પછી જે એપ્લિકેશન પ્રોગ્રેસ છે એનું આ રીતે બટન આવી જશે. જેની અંદર તમારે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન ફી ભરવાની છે, પછી તમારી પ્રોફાઇલ અપડેટ કરવાની છે, એના પછી તમારી એકેડેમિક ડિટેલ્સ નાખવાની છે, પછી તમારી ચોઇસ ફિલ કરવાની છે અને છેલ્લે તમારે જે છે એ ફોર્મ ફાઇનલ સબમિટ જે છે એ કરવાનું હોય છે. તો આ રીતે અત્યારે પણ તમારે જે છે એ ફી ભરવી હોય તો તમે જે છે એ ફી ભરી શકો છો. આ તમામ વિગતો જે છે એ તમારે પછીથી ભરવાની થશે. અંદાજિત 300 રૂપિયા જે છે એ ફી ભરવાની થશે. પરંતુ આ તમામ વિગતો જે છે એ હવે પછીથી ફોર્મ ભરવાની જે છે એ શરૂ થશે. અત્યારે અહીંયા કોઈ પણ પ્રકારની કામગીરી જે છે એ ચાલુ કરવામાં આવેલી નથી. તમારે ફક્ત જે ક્વિક રજિસ્ટ્રેશન છે એટલું જ પ્રોસેસ જે છે એ કરવાની છે. તો મિત્રો આ તો આજનો આ વિડીયો જેની અંદર કોલેજની અંદર એડમિશન માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ પર ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જે છે એ શરૂ થઈ ગઈ છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોયું કે તમે ક્વિક રજિસ્ટ્રેશન છે એ કઈ રીતે કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.